ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં યુવા પેઢી અંગ્રેજી અને દેશી દારૂના દૂષણના રવાડે ચડી ગઈ છે અને તેની સૌથી ગંભીર અસરો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં જોવા મળી રહી છે। આ દારૂ માત્ર આર્થિક જ નહીં પણ શારીરિક અને સામાજિક રીતે પણ અનેક પરિવારોને બરબાદ કરી રહ્યો છે। ત્યારે ધાનેરા તાલુકાના સિલાસણા ગામમાં જાગૃતિની નવી જ્યોત પ્રગટી છે। ગામના જાગૃત યુવાનો અને વડીલોએ એકસાથે આવીને વ્યસન મુક્તિ ઠાકોર સેનાના નેજા હેઠળ ગામના સરપંચ સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે। સિલાસણા ગામના જાગૃત લોકોએ ભેગા મળીને ગ્રામ પંચાયત સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક ધોરણે દેશી અને અંગ્રેજી દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગ કરી છે। આ ગામમાં દેશી દારૂનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, જે દવાઓ અને નશાની ગોળીઓ સાથે તૈયાર થતો હોવાથી પીનારાઓને શારીરિક રીતે પૂરા કરી નાખે છે અને અનેક બહેનોને વિધવા બનાવી ચૂક્યો છે। આ કાળા કારોબાર સામે અવાજ ઉઠાવતા ગામના યુવાનો અને વડીલોએ જણાવ્યું છે કે જો એક અઠવાડિયાની અંદર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મામલે ગામના આગેવાનો અને સરપંચ પણ દારૂના દૂષણને દૂર કરવા સહમત થયા છે। કમિટી સભ્ય પંચાયતનો છું। આ ડેરી પાસે હું રહું છું। દયાભાઈ ઠાકોર છું। દારૂ પીને રોડ માથે આ લોકો પડ્યા રહે છે। બહેનો આવે, દીકરીઓ આવે, વડીલો આવે, આ મને કોઈ મર્યાદા રહેતી નથી। આ વિશે અમે આંદોલન ઉપાડ્યું। આ દારૂ વિશે અમે આંદોલન ઉપાડ્યું। આ ગામમાં દારૂનું વિતરણ થવું જોઈએ ન, એના માટે અમે આંદોલન ઉપાડ્યું। તે છતાં કમિટી સભ્ય પંચાયતે અમારી આખું લિખત લખી આપું છે। કેટલા અડ્ડા ચાલતા છે ગામમાં? હવે અંદરનો સાહેબ હું પીતો ને કોઈ મને પણ જોણ્યો નથી, પણ દારૂ પીને પડ્યા એટલા મને ખાતરી છે। બંધીનો એ માટે છે કે ગામના યુવાનો દિવસે ને દિવસે દારૂને રવાડે ચડી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ રહ્યા છે અને શિક્ષણથી વંચિત અને પછાત રહી જાય છે। તો આપની અરજી ગામને લેખિતમાં મેં રજૂઆત કરી છે, તો એમને 2 દિવસનું કીધું છે, બરાબર। 2 દિવસ મેં એ પંચાયત બોડી દારૂના અડ્ડા ચલાવે એમને જોણ કરશે। 2 દિવસની અંદર નહીં કરે તો પંચાયત એમ અમને કીધું છે કે આગળની કાર્યવાહી કરીશું। કેટલા અડ્ડા ચાલતા હશે ને કેટલા લોકો પીતા હશે દારૂ ગામમાં? દારૂ અંદાજે 50 થી 60 લોકો હાલ દારૂ પીએ છે, બરાબર। એના લીધે એક જણો પીએ તો બીજાને શીખવાડે, બરાબર, ત્રીજાને શીખવાડે, તો ગામમાં બંધ થશે તો યુવાન સુધરશે અને આવનારી પેઢી પણ સુધરશે। સિલાસણા ગામના યુવાનો અને વડીલો દ્વારા દારૂ સામે શરૂ કરાયેલું આ જ્વલંત આંદોલન માત્ર આ ગામ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ધાનેરા તાલુકા માટે એક પ્રેરક ઉદાહરણ બની શકે છે। જે રીતે સિલાસણાના આગેવાનો દારૂના દૂષણને દૂર કરવા માટે એકમત થયા છે, તે જ રીતે ધાનેરા તાલુકાના દરેક ગામમાં પણ યુવાનો અને વિદ્યાર્થીઓને બરબાદી તરફ લઈ જતા આ વ્યસન સામે જાગૃતિ લાવવાની અને સંગઠિત થઈને લડત આપવાની તાતી જરૂરિયાત છે। જો તંત્ર પણ આ ગામના આંદોલનને સહકાર આપશે તો જ ગુજરાતમાં સાચી દારૂબંધીના અમલનો માર્ગ મોકળો થશે।